આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે: છત્તીસગઢમાં 31 નક્સલીનો ખાત્મો. બીજાપુર નેશનલ પાર્કના જંગલોમાં સામસામો ભીષણ ગોળાબાર. 2 જવાન શહીદ, 2ને ઈજા. પંચાયત ચૂંટણી પૂર્વે સુરક્ષા દળોને મોટી સફળતા. કચ્છ મિત્રના છેલ્લા પાને રામજી મેરિયાનો અહેવાલ છે: અનેક પ્રશ્નોથી ઘેરાયેલા ખડીરની પાણીની પીડા કાયમી. ઉનાળા પૂર્વે જ પારાવાર મુશ્કેલી. એકલ બાભણકા રણ માર્ગથી નર્મદાના નીર પહોંચાડવામાં આવે તો જ કાયમી હલ થાય. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે: આદિપુરમાં પરિવાર કુંભ મેળા મુંબઈ ગયો ને પાછળથી તસ્કરોએ 2.88 લાખનો હાથ માર્યો. મકાનનો પાછળનો દરવાજો તોડી ઘરેણા ડોલરની તસ્કરી. હું જયેશ રાવલ. દિવ્ય ભાસ્કરમાં મંડે પોઝિટિવ. હવે કચ્છના 4 શૌર્ય સ્થળની મુલાકાત લઈ દેશ કરશે ગર્વ. રણભૂમિ દર્શન એપમાં ગુજરાતના કચ્છમાંથી ભુજ, લખપત, કોટેશ્વર અને સુઈ ગામનો સમાવેશ. દેશના 77 શૌર્ય સ્થળોની માહિતી મળશે. બોર્ડર ટુરિઝમ. દેશના લોકો માટે ઐતિહાસિક યુદ્ધ ક્ષેત્રોની મુલાકાત સરળ બનશે. પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષાનો પણ ખાસ ખ્યાલ રખાશે. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર મંડે મેગા સ્ટોરી. ખાવડા હાઈવે, ₹90 ટોલ ને દર 100 મીટરે ભંગાણ. માર્ગ પર પ્રવાસી સહિત રોજના 25,000થી વધુ વાહનોની અવરજવર. માર્ગ સારો ન હોવાથી અકસ્માતનો ભય. સરહદ અને પ્રવાસનને સાંકળતા માર્ગને કમાણીનું સાધન બનાવી દેવાયું. રખરખાવમાં ગંભીર બેદરકારીથી વાહન ચાલકોમાં નારાજગી. ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને મંડે પોઝિટિવ. અમેરિકા રહેતા કચ્છીની દાતારી. વતન માટે 17 કરોડનું દાન. બિદડા સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત માંડવીના દાતાએ $2 મિલિયન અમેરિકી દાન આપ્યું. 11 કરોડના ખર્ચે રોબોટિક રિહેબિલિટેશન સેન્ટર, 14 કરોડના ખર્ચે પેરામેડિકલ કોલેજનું નિર્માણ થશે. હું મનોજ સોની. ગુજરાત સમાચારની આજની હેડલાઇન છે કે ભારત બાંગ્લાદેશ સરહદે બાંગ્લા અને ઉર્દુ અને અરબીમાં સિગ્નલ ઝડપાયા. ભારતના હેમ રેડિયો સંચાલકોએ કેન્દ્રીય મંત્રાલયને એલર્ટ કર્યું. ગુપ્ત કોડમાં વાતચીત કરનારાઓએ પોતાની ઓળખ ના આપી. સરહદે કટ્ટરવાદીઓ સક્રિય થયાની શંકા. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે આજે વિશ્વ વાઈ ડે. મગજની બીમારીનો ઈલાજ 30% લોકો દોરા ધાગાથી કરે છે. જાન્યુઆરીમાં વાઈના 140 દર્દી જીકે હોસ્પિટલે ઇમરજન્સીમાં આવ્યા. વાઈના લક્ષણ જોઈએ તો શરીરમાં થાક લાગે અને વ્યક્તિ બેહોશ થઈ જાય. વાઈ એ કોઈ પ્રકારનો પ્રકોપ નહીં, પણ મગજની બીમારી હોવાથી અંધશ્રદ્ધામાં પડવાને બદલે તબીબી સારવાર લેવી. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે ગુજરાતમાં 24.47 લાખ ટન કઠોળની નિકાસ. 1 વર્ષમાં બમણો વધારો. આજે વિશ્વ કઠોળ દિવસ. તુવેર અને ચણાના ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં મોખરે. વાવેતર વિસ્તાર પણ બમણો વધ્યો. હું અર્ચના ચૌહાણ. સંદેશની કચ્છ આવૃત્તિના એક સમાચાર અનુસાર નલિયાનું તાપમાન 10.4 ડિગ્રી પહોંચતા ઠંડીમાં આંશિક રાહત. ભુજ 4.9, કંડલા 13 ડિગ્રી તાપમાન. સંદેશની જ કચ્છ આવૃત્તિના અંતિમ પાનાના સમાચાર જણાવે છે કે ગુજરાતની બધી સરકારી હોસ્પિટલોમાં ઇન્ફેક્શન કંટ્રોલ ઓડિટ કરવાનો નિર્ણય. હોસ્પિટલોની પ્રેમાઇસીસમાંથી વાયરસ, બેક્ટેરિયા, ફંગસના સમયાંતરે સેમ્પલ મેળવી તેના ઓડિટ બાદ નિવારણના પગલાં લેવાશે. એક અન્ય સમાચાર જણાવે છે ભીમાસર પાસે 2 કાર સામસામે ધડાકાભેર અથડાતા 2ના મોત. બપોરે 12 વાગ્યાના અરસામાં પાવર હાઉસ પાસે સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત.
હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ એવા વાયરલ વિડીયોની જેને જોવા સહેલા છે પરંતુ વિડીયો શૂટ કરવા ડેન્જરસ છે. કહેવાય છે કે અનેક માનતાઓ પછી સંતાન આવે છે. આપણે ત્યાં હજુ પણ દીકરાનું મહત્વ છે અને 17-18 વર્ષનો દીકરો જોખમી સ્ટંટમાં મૃત્યુ પામે ત્યારે માતા પિતા પર શું વીતતી હશે. ન્યૂઝ 4 કચ્છના સમાચાર. સોશિયલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં લોકો જોખમી સ્ટંટ કરતા હોય છે. આ વિડીયોમાં દેખાય છે કે આદિપુર શિણાય રોડ પર બંદૂક જેવા હથિયાર સાથે ફૂલ સ્પીડમાં જાહેર રોડ પર કાર પસાર થઈ રહી છે અને બાદમાં કોઈ ગ્રાઉન્ડમાં કાર ચાલકોએ સ્ટંટ પણ કર્યા. ફૂલ સ્પીડમાં કારની જોખમી સવારી કરતા આ યુવકોએ અન્ય વાહન ચાલકો સાથે રસ્તા પરથી પસાર થતા લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે કાર હંકારી હતી. પોલીસ એક્શનમાં આવી અને જોખમી સ્ટંટ કરનાર 18 થી 20 વર્ષના આ યુવકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી. સોશિયલ મીડિયાના અતિરેકમાં છાસવારે કચ્છ જ નહીં ગુજરાતના અનેક વિસ્તારોમાં આવા જોખમી બનાવો સામે આવી રહ્યા છે જે ક્યારેક અન્ય માટે જીવલેણ પણ સાબિત થયા છે. પોલીસે બનાવ બાદ કરેલી ઝડપી કાર્યવાહી સરાહનીય. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર